માંગરોળમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ 13.5 ઇંચ વરસાદથી હાઈવે બંધ કામનાથ નોડી નદીમાં પૂર। માંગરોળમાં મેઘરાજા સતત મહેર વરસાવી રહ્યા છે। સતત વરસાદને કારણે અત્યાર સુધીમાં અંદાજે 13.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે માંગરોળ કેશોદ હાઈવે પર વલ્લભગઢ નજીક રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને એસટી બસોને માંગરોળથી ગળું થઈને અવરજવર કરવાની સૂચના આપવામાં આવી છે। બીજી તરફ ભારે વરસાદના પગલે કામનાથ નોડી નદીમાં પૂર આવ્યું છે। નવા નીરની આવક થતાં સ્થાનિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય ભગવાનજીભાઈ, નગરપાલિકાના ચીફ ઓફિસર તથા અન્ય અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી। જ્યાં જરૂરિયાત જણાય ત્યાં તાત્કાલિક રાહત કામગીરી અને પાણીના નિકાલ માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનિટેશન વિભાગ, એન્જિનિયર અને નગરપાલિકાના સદસ્યો દ્વારા પાણીના નિકાલ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે। તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા તેમજ વહીવટી તંત્રને સહકાર આપવા અપીલ કરી છે। આ દરમિયાન કામનાથ નોડી નદીમાં આવેલા નવા નીરના પરંપરાગત વધામણા પણ ધારાસભ્ય ભગવાનજીભાઈ અને નગરપાલિકાના સદસ્યો દ્વારા કરવામાં આવ્યા હતા। રિપોર્ટર નીતિન પરમાર, માંગરોળ। છેલ્લા 2 દિવસથી જૂનાગઢ જિલ્લો અને ખાસ કરીને માંગરોળ અને માળિયા તાલુકામાં ભારે વરસાદ થયો છે। એને હિસાબે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ વખતે વરસાદ ખૂબ મોડો થયો એટલે ખેતીવાડીમાં અને પીવાના પાણીની પણ મુશ્કેલી હતી। આ વરસાદથી ખેડૂતોમાં આખી પબ્લિક ખૂબ આનંદ અનુભવે છે અને કુદરતે આ મહેર કરી છે, જેના હિસાબે હવે આવનારા દિવસોમાં પીવાના પાણીની તકલીફ નહીં રહી, ખેડૂતોને પણ સિંચાઈના પાણીની તકલીફ નહીં રહી અને લોકોમાં ખુશીનો માહોલ છે।